અને પૈસો સાહેબ સર્વસ્વ નથી. રામાયણ આ પ્રસંગ કદાચ આવ્યો હોય મને ખબર નથી. ભાઈ ભાઈમાં પ્રેમ શું હોય ને, કોઈ પાત્ર શીખવતું હોય ને તો રામ ને ભરત નું પાત્ર ખાલી જોઈ લેજો. હે પ્લાસ ગામના યુવાનો અહીંયા ગામમાં બેઠા હોવ સાહેબ, તમે એક જ તાહળીએ જમો છો આખું ગામ. અત્યારે એક જ ભાણે જમો છો. કોઈને નાનો થોડોક વાંધો હોય ને તો આજ તમારા દીકરા તરીકે પગે લાખીને કહું છું, એક થઈને રહેજો, પછી તમને જો જીવવાની મજા આવશે. ભાઈ ભાઈનો પ્રેમ શું કહેવાય, મિત્ર મિત્રનો ભાવ શું કહેવાય, આ દેશનો યુવાન કેવો હોય એ તમારે જોવું હોય ને તો રામાયણમાં વ્યા જજો. બે ભાઈ વચ્ચેનો પ્રેમ કેવો હોય ને સાહેબ. ભગવાન રામને જ્યારે વનવાસ મળ્યો ત્યારે ભરત મહારાજ થયો હતા ને એ તો મોસાળમાં હતા. અને ખબર પડે ભરત મહારાજ આવે છે સરયુના કિનારે, ભારદ્વાજ ઋષિને મળે છે. ગુરુજી, ઋષિવાર આ ભરત ભાઈ કેમ એટલે બધો ચિંતામાં હોય એવું લાગે છે, અમારો રામ ભયો ગયો. સાહેબ કેવા દો, ભગવાન રામ જયારે અવધમાંથી જાય છે ને ત્યારે અવધની મારી પાસે જેટલા માણસો રહે છે ને ખાલી ખોખા રખડતા થાય. અંદર આત્મો તો રામની ભેગો ભયો ગયો. જ્યાં સુધી આવો પ્રેમ નહીં થાય ને ત્યાં સુધી ખાલી ખટારા વાહે લખી શકાય મેરા ભારત દેશમાં, અંદરથી ભાવ પ્રગટ થવો જોઈએ. કેવા દો ગુરુજી. હા આ જોયું એટલે હું તમારા ગામમાં કહું છું. પ્રવીણભાઈ આપે કીધું ને કે રાજુભાઈ 14 વર્ષથી અમે મંદિર બનાવવાની કોશિશ કરીએ છીએ અને 14 વર્ષ પછી ભગવાન રામ અયોધ્યાની ગાદીએ બેસે ને એવી જ રીતે અમારા ગામની અંદર 22 તારીખે અમારો રામ ગામના કહેવાય છે મંદિરમાં બેહવાનો છે. આમાં કેટલા લોકોનું કેટલું આમાં ભોગ છે. આ એક વ્યક્તિનો નથી ફાળો. મને કીધું કે તમે રાજુભાઈ અમારું નામ ન બોલતા, આ તમારા ગામના સંસ્કાર આ કહે છે. અમારા નામની નથી પડી, અમારે તો અમારા રામની પડી છે. ભલા મારા કહેવા દો. બાજુમાં કહે છે ગુરુજી, ભારદ્વાજ ઋષિને ભરત મહારાજ કહે છે મારો રામ નારાજ તો નહીં થયો હોય ને, મારાથી દુઃખી તો નહીં થયા હોય ને. ત્યારે દેશનો ઋષિ કહે છે ભરત, તારા પ્રત્યે રામને કેટલો પ્રેમ છે મને વધારે ખબર નથી. માતાઓ સાંભળજો, મને બહુ વધારે ખબર નથી, પણ એટલું ખબર છે કે સરયુના કિનારે ભગવાન રામ હાથમાં આમ અંજળી લીધી જળની, અને આ દેશના પંડિત આ વૈદિક શ્લોક દ્વારા એની વિધિ કરાવે છે અને એની અંદર